જામનગરમાં ફૂડ વિભાગ દ્વારા લોકમેળામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પ્રદર્શન મેદાન ખાતે લોકમેળામાં નાસ્તાના સ્ટોલ ધારકોને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું, જે અંતર્ગત પાણીપુરી, ભેળ, રગડો, આઈસ ગોલા, પાઉંભાજી, ઢોસા તમામ ચીજવસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ સાથે ખાદ્ય પદાર્થના નામે ભેળસેળ અને કલરયુક્ત ખાદ્ય પદાર્થ લોકોને ના મળે તે હેતુસર આ કાર્યવાહી ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી હતી। પ્રોફેસર ડીબી પરમાર, જામનગર મહાનગરપાલિકા સંચાલિત શ્રાવણી લોકમેળામાં આ ગઈકાલથી જ મેળો સ્ટાર્ટ થઈ ગયો છે અને મેળામાં શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે, લોકોને ભેળસેળયુક્ત ખોરાકમાંથી મુક્તિ મળે અને પબ્લિકને મેળાનો આનંદ જળવાઈ રહે એ માટે ફૂડ શાખાની ટીમ દ્વારા સતત મેળામાં તપાસ કરી વાસી અખાદ્ય કોઈ પણ ખાદ્ય પદાર્થ ન મળે એની તકેદારી રાખવામાં આવશે। કોલેરાના કેસ દરમિયાન અમારા મેડિકલ સ્ટાફ અને એ લોકો દ્વારા સઘન ઘરે ઘરે જઈને તપાસ કરી ક્લોરીન ટેબ્લેટ મેડિસિનનું વિતરણ કરવામાં આવેલ હતું। તેમજ શહેરમાં ગોલા, ગુલ્ફી અને બરફ, પાણીપુરી, શરબત વગેરે ખાદ્ય પદાર્થોનો પ્રતિબંધ કરવામાં આવેલો હતો, જે અત્યારે કેસની સંખ્યા ખૂબ જ ઘટી જતા આ પ્રતિબંધ અત્યારે છે ને મુક્ત કરવામાં આવેલ છે। અમારી કામગીરી છે એ સતત ચાલુ રહેશે અને સતત પાણી ક્લોરીનેટેડ ઉપયોગ થાય એવા પ્રયાસ રહેશે।